નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં થયેલી ધોળા દિવસની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય મટ્રુ ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો 11,72,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઘટના 12 જાન્યુઆરીના રોજ ટાઉન વિસ્તારમાં બની હતી. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. તો આજના સમાચાર ફરી મળશું અને નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબી સિનિયર પીઆઈ વિજય જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે શહેરના 200 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તેમાં 10,63,409 રૂપિયાની કિંમતના સોનાના દાગીના, બંગડીઓ, કડા, બોલમાળા, ડોક્યુ અને બુટ્ટી, 73,171 રૂપિયાની કિંમતની ચાંદીની વસ્તુઓ, 19 સિક્કા, લગડી અને ગ્લાસ, 10,340 રૂપિયા રોકડ, 5 મોબાઈલ ફોન અને ચોરીમાં વપરાયેલ સાધનો, ડિસ્મિસ અને કટરનો સમાવેશ થાય છે. આ ગેંગ ચોરી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ અપનાવતી હતી. તેઓ ટ્રેન દ્વારા જુદા જુદા રાજ્યોમાં મુસાફરી કરતા અને સ્થાનિક હોટલોમાં રોકાતા હતા. દિવસ દરમિયાન રહેણાંક વિસ્તારોમાં રેકી કરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા. ચોરી કરવા માટે તેઓ કટર અથવા મોટા સ્ક્રૂડ્રાઈવર, ડિસ્મિસનો ઉપયોગ કરીને દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશતા હતા. કિંમતી સામાનની ચોરી કર્યા બાદ તેઓ સ્થળ પરથી ફરાર થઈ જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં લલિત ઉર્ફે કાલુ શિવજી સાહુ, મૂળ બિહાર, હાલ દિલ્હી; સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ ધનખડ, રહેવાસી ઝજ્જર, હરિયાણા; અને જીસન ઉર્ફે ગોપાલ જગદીશરાજ શર્મા, રહેવાસી ભવાના, ન્યૂ દિલ્હીનો સમાવેશ થાય છે. લલિત ઉર્ફે કાલુ શિવજી સાહુ સામે સુરત, વડોદરા અને રાજસ્થાનમાં પણ ગુના નોંધાયેલા છે. સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ ધનખડ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં અગાઉ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. નવસારી ટાઉન પોલીસ હવે આ ગેંગ અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલી છે તેની વધુ તપાસ કરી રહી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 12/1/2026 ના રોજ એક દિવસની ઘરફોડ નોંધાયેલ, જેમાં કુલ મુદ્દામાલ 11,72,552નો સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓ સાથેની જે દિવસની ઘરફોડ થયેલ. તો જે બાબતે માનની રેન્જ વડા સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા, એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા સાહેબ તથા અન્ય અધિકારી કર્મચારી દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના એક્ટિવેટ કરીને ટોટલ જે આ જે ગુનો બનેલ, તો એ ગુનામાં આગળ જતા એમને બાતમી મળે કે જે મટ્રુ ગેંગ, જે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા જે ખુખાર ગેંગ છે, તો એના માણસો હોય અને તેમનું લોકેશન અમુક જગ્યાએ જે બાબતોની જે બાતમી મળેલ જે અન્વયે ત્યાં રેડ કરીને આ જે કુલ 3 આરોપીઓ છે, લલિતભાઈ ઉર્ફે કાલુસન, તેમજ સંદીપ ઉર્ફે મોનુ ઓમપ્રકાશ, તેમજ જિગ્નેશ ઉર્ફે ગોપાલસન, જે ત્રણોને પકડી પાડી અને જે ઘરફોડનો જે કુલ મુદ્દામાલ છે 11,72,522 રૂપિયાનો, એ તમામ કુલ મુદ્દામાલ અત્રે પરત લાવવામાં આવેલ છે અને રિકવરી કરવામાં આવેલ છે. યસ, જે આરોપી છે, જે મટ્રુ ગેંગ છે, એ મૂળ એમની જે એમો અલગ અલગ જે બંધ મકાનો એની બાતમી મેળવીને થોડુંક એ લોકો પોતે ત્યાં વર્કઆઉટ કરતા હોય છે અને સુરતના અડાજણ વિસ્તારમાં, વડોદરાના વાડી, વડોદરાના નવાપુરા વિસ્તાર, તેમજ રાજસ્થાનના ભિવાંડી પોલીસ સ્ટેશન અને તેમજ દિલ્હીના જહાંગીર પોલીસ સ્ટેશનમાં પણ તેઓ દ્વારા લૂંટના ગુના બનેલ છે. તો જે હોય તો એમને હાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.